Hi, I'm Chantan. I'll start off with a little background. તો હું 4 વર્ષ પહેલા મુંબઈમાં હતો and that's when serious hair fall started. I consulted many doctors and treatments પણ લીધી but zero improvement. So પછી હું ભૂલી ગયો and cut to 6 months back I decided કે હું transplant કરાવીશ. So I consulted doctors from Mumbai, Pune અને રાજકોટ બી. રાજકોટમાં મારા ભાઈના 3 ફ્રેન્ડ્સે કરાવેલું છે. So I got the recommendation of Harshad sir from there. Then I met Harshad sir and his staff. એટલે પછી મેં ડિસાઇડ કર્યું કે હું અહીંયા જ કરાવીશ. Then cut to 2 days back મારી સર્જરી સ્ટાર્ટ થવાની હતી. એની પહેલા I met Harshad sir and everyone here અને એણે મને આખું હેરલાઇન સ્ટ્રક્ચર ને એ બધું સમજાવેલું. બટ મી બિંગ મી મેં કીધું કે થોડુંક નીચે કરી તો ચાલશે નહીં ચાલે શું એ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછ્યા. બટ હર્ષદ સર મને એકદમ સરસ રીતે એક્સપ્લેન કર્યું કે તમે અત્યારે તમને લાગે કે જેટલું નીચે રાખો એ સારું પણ આગળ જઈને પ્રોબ્લેમ્સ આવી શકે અને એક્ઝામ્પલ્સ બધા મને દેખાડ્યા અને બધું સરખી રીતે સમજાયું. સો આઈ વોઝ કન્વિન્સ્ડ આફ્ટર દેટ અને પછી I went into the operation theatre. One of the guys there, Mr. Anuj, એમને મને કીધું કે આ તમને જરાય સર્જરી જેવું લાગશે જ નહીં, તમે ટીવી જોજો, ચીલ કરજો, એકદમ જોરદાર. અને એકચ્યુઅલમાં એવું જ હતું. આફ્ટર હાફ એન આવર ઓફ માય સર્જરી એ લોકોએ મને રિમોટ આપી દીધું અને હું નેટફ્લિક્સ જોતો હતો, સોંગ્સ જોતો હતો. મને જેન્યુઅનલી નથી ખબર કે પાછળ શું ચાલતું હતું. સો ઓલ ઇન ઓલ મારો એક્સપિરિયન્સ બહુ જોરદાર હતો. everyone from the doctors to nurses to assistants બધા extremely knowledgeable છે અને બહુ ફ્રેન્ડલી છે and some are talkative as well. એટલે તમને દેખાતું જ હશે કે આવડી મોટી સર્જરી થઈ છે બટ સ્ટીલ ઇટ ડઝન્ટ ફીલ લાઈક કે બહુ મોટું કંઈક મારી સર્જરી થ્રુ પાસ થયો છું. સો ઇટ વોઝ ધી એક્સપિરિયન્સ વોઝ રિયલી ગુડ. So in the end I just like to say thank you to everyone involved. Thank you.